હેલો સ્ટુડન્ટ્સ, સીડમાં ચેપ્ટર નંબર 4 પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ એમાં આજે આપણે બે ક્વેશ્ચન જોઈશું. પહેલો ક્વેશ્ચન છે મેથડ્સ ઓફ માર્કેટ સર્વે અને સેકન્ડ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ. પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો 4 વાર પૂછાઈ ગયો છે. 5માંથી 4 પેપરમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. પહેલું કઈ રીતે પૂછાયું છે તો લિસ્ટ વેરિયસ મેથડ્સ ઓફ માર્કેટ સર્વે 3 માર્ક્સમાં. એના પછી state the methods of market survey and explain in brief 4 માર્ક્સમાં. explain the methods of market survey 3 માર્ક્સમાં. એના પછી describe any one method of market survey 3 માર્ક્સમાં. હવે સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ લિસ્ટ વેરિયસ મેથડ્સ ઓફ માર્કેટ સર્વે. મેઇનલી બે ટાઈપના માર્કેટ સર્વે છે. એમાં પહેલું છે પ્રાઇમરી સર્વે અને સેકન્ડ છે સેકન્ડરી સર્વે. ઓકે, હવે જે પ્રાઇમરી સર્વે છે એ પ્રાઇમરી સર્વેમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે. તો એમાં સૌથી પહેલો ટાઈપ છે ક્વોલિટેટિવ મેથડ્સ અને સેકન્ડ છે ક્વોન્ટિટેટિવ મેથડ્સ. ઓકે, ક્વોલિટેટિવ મેથડ્સમાં કઈ કઈ મેથડ્સ આવે છે તો સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન્સ, એના પછી છે સેલ્સ ફોર્સ ઓપિનિયન, એના પછી છે એક્સપર્ટ ઓપિનિયન ઓર ડેલ્ફિન મેથડ, એના પછી છે માર્કેટ ટેસ્ટ મેથડ. આ થઈ ગયું ક્વોલિટેટિવ મેથડ્સમાં. અને ક્વોલિટેટિવ મેથડ કોનો પાર્ટ છે? પ્રાઇમરી સર્વેનો પાર્ટ છે. એના પછી પ્રાઇમરી સર્વેમાં ક્વોન્ટિટેટિવ મેથડ્સ. હવે ક્વોન્ટિટેટિવ મેથડ્સ કેટલી રીતે થાય છે તો એમાં આવે છે ટાઈમ સિરીઝ એનાલિસિસ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ. ઓકે, તો મેઇનલી બે ટાઈપ છે પ્રાઇમરી સર્વે એન્ડ સેકન્ડરી સર્વે. અને પ્રાઇમરી સર્વેમાં પણ બે ટાઈપ પડે છે ક્વોલિટેટિવ મેથડ્સ એન્ડ ક્વોન્ટિટેટિવ મેથડ્સ. ક્વોલિટેટિવ મેથડ્સમાં 4 મેથડ્સ આવે છે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન્સ, એના પછી આવે છે સેલ્સ ફોર્સ ઓપિનિયન, એના પછી આવે છે એક્સપર્ટ ઓપિનિયન ઓર ડેલ્ફિન મેથડ, એના પછી આવે છે માર્કેટ ટેસ્ટ મેથડ. અને ક્વોન્ટિટેટિવ મેથડ્સમાં કઈ કઈ મેથડ્સ આવે છે તો ટાઈમ સિરીઝ એનાલિસિસ, સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ. હવે જોઈએ, હવે આમાં આ 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. કયા કયા છે તો સ્ટેટ ધ મેથડ્સ ઓફ માર્કેટ સર્વે. એટલે પહેલાં તો તમારે જે લિસ્ટ મેં આમાં લખેલું છે લિસ્ટ લખી નાખવાનું અને એના પછી એ બધા વિશે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, બીજું કઈ રીતે પૂછાયું છે એક્સપ્લેન ધ મેથડ્સ ઓફ માર્કેટ સર્વે. એટલે આનો જે આન્સર છે એ જ આનો આન્સર થશે. એના પછી છે ડિસ્ક્રાઇબ એની વન મેથડ ઓફ માર્કેટ સર્વે. એટલે કાં તો તમારે પ્રાઇમરી મેથડ માર્કેટ સર્વે સમજાવી દેવાનું અથવા તો સેકન્ડરી મેથડ સમજાવી દેવાનું. બરાબર, 3 માર્ક્સમાં ક્વેશ્ચન થયેલો છે. તમને જે આન્સર યોગ્ય લાગે એ રીતે લખી દેવાનું. તો પાછળના જે 3 ક્વેશ્ચન છે એનું સોલ્યુશન હવે હું તમને બતાવું છું. હવે માર્કેટ સર્વે છે એના મુખ્યત્વે બે પ્રકારો છે. એમાં છે પ્રાઇમરી સર્વે અને બીજું છે સેકન્ડરી સર્વે. બરાબર, હવે પ્રાઇમરી સર્વે કોને કહીશું તો આ પ્રકારના સર્વેમાં કંપની પોતાની જરૂરિયાત મુજબની ઇન્ફોર્મેશન મેળવવા પ્રશ્નાવલી બનાવીને ગ્રાહકોને પ્રત્યક્ષ અથવા તો ટેલિફોનિક સંપર્ક કરીને અને માહિતી એકત્રિત કરે છે. હવે જે પ્રાઇમરી સર્વે છે એ પ્રાઇમરી સર્વે કોને કહીશું તો પ્રાઇમરી સર્વે કોને કહીશું આપણે તો જે કંપની છે એ કંપની ઇન્ફોર્મેશન ભેગી કરશે અને પછી ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે ક્વેશ્ચનરી બનાવશે. અને એક ક્વેશ્ચનરી છે એ ડાયરેક્ટલી કાં તો કસ્ટમરને પૂછશે અધરવાઇઝ ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને અને પછી એની ક્વેશ્ચનરી જે કસ્ટમર છે કસ્ટમરને કરશે અને જે પ્રોડક્ટ છે પ્રોડક્ટની પર્ટિક્યુલર સર્વે કરશે. એના પછી છે સેકન્ડરી સર્વે. તો સેકન્ડરી સર્વે શું છે તો સરકારી કચેરી, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ એટલે કે રિસર્ચ સેન્ટર્સ છે, ખાનગી કંપનીઓ એટલે કે પ્રાઇવેટ કંપનીઝ છે, એના દ્વારા નિયમિત માહિતી પ્રકાશિત થતી રહે છે. અને સેકન્ડરી સર્વેમાં આ પ્રકારની સેકન્ડરી માહિતીનો ઉપયોગ કરીને તારણો કાઢવામાં આવે છે. આ પદ્ધતિ જે છે એ ઓછી ખર્ચાળ છે. બરાબર, આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે પણ સામે એટલી વિશ્વાસુ છે નહીં. હવે કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે કે યુનિવર્સિટીઝ છે, રિસર્ચ સેન્ટર્સ છે, પછી કોઈ પ્રાઇવેટ કંપનીઝ છે, એ લોકો શું કરે છે તો ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન આપતા હોય છે. બરાબર, અને આ ઇન્ફોર્મેશન દ્વારા સેકન્ડરી સર્વે કરી શકાય છે. અને આ જે સેકન્ડરી સર્વે છે એ કેવો છે ઓછો ખર્ચાળ છે. હવે આપણે જોઈએ મેથડ્સ ઓફ કલેક્શન ઓફ પ્રાઇમરી ઇન્ફોર્મેશન એટલે કે પ્રાઇમરી સર્વે કઈ રીતે થાય છે.
તેમાં સૌથી પહેલું છે સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન, જે આપણે ક્વોલિટેટિવમાં જોયું એ કે ગ્રાહકો શું કહે છે એ. વસ્તુની માંગ એ મહદઅંશે આયોજિત ખરીદીનું પરિણામ છે. આથી ગ્રાહકોની ભાવિ ખરીદી અંગેના ઈરાદાઓનો અભ્યાસ અસરકારક માર્કેટિંગ વ્યવસ્થામાં સહાયક નીવડે છે. અને આ પદ્ધતિમાં ઇન્વેસ્ટિગેટર્સ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ક્વેશ્ચનરી કરી સંપર્ક સાધે છે અને તેઓના ભાવિ ખરીદ અને ઈરાદાઓનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આમાં કસ્ટમરની નીડ શું છે એ જાણવામાં આવે છે. સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન્સ છે, તો એમાં જે કસ્ટમર્સ છે એની કોઈ પણ પ્રોડક્ટ માટેની શું નીડ છે એ કોઈ પણ જે કંપની છે એ કંપની કરશે, બરાબર. એની માટે સવાલો બનાવવામાં આવશે અને એ સવાલો જે કસ્ટમર્સ છે એમને પૂછવામાં આવશે અને એ રીતે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવશે. જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન ભેગી કરવામાં આવશે, બરાબર. પેદાશોના વર્ગીકરણ પ્રમાણે ગ્રાહકોની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ દર્શાવી શકાય છે. હવે કઈ પ્રોડક્ટ તમે યુઝ કરો છો એના પ્રમાણે કસ્ટમર્સની જે સંખ્યા છે એ પણ અલગ અલગ હશે. તો કસ્ટમરની સંખ્યા, સપોઝ કોઈ કન્ઝ્યુમર્સ ગુડ્સ છે એટલે કે ગ્રાહકોની પેદાશ છે કે જે આપણે ડેલીમાં યુઝ કરીએ છીએ, તો એની માટે તો અસંખ્ય ગ્રાહકો હોય. હવે કન્વિનિયન્સ ગુડ્સ, એમાં જે છે કયા ગુડ્સ આવે, તો કન્વિનિયન્સ ગુડ્સ આવે. કન્વિનિયન્સ ગુડ્સ કયા છે, તો ટૂથપેસ્ટ છે, ચોકલેટ છે, બિસ્કિટ્સ છે, એટસેટ્રા. બીજા આવી બધી જે ગુડ્સ છે એ કેવા છે, એ શેની માટે આવશે, તો કન્ઝ્યુમર ગુડ્સમાં આવશે, બરાબર. અને એના જે કસ્ટમર્સ છે કેવા હશે, ઘણા બધા હશે, બરાબર, કેમ કે આ ડેલી રૂટીનમાં યુઝ થતું જ હોય છે. એના પછી છે ટકાઉ પેદાશો, જેને શોપિંગ ગુડ્સ કહેવાય, જેની સંખ્યા કેવી હોય છે, મીડિયમ હોય છે, બરાબર. એના કસ્ટમર્સ કેવા હશે, મીડિયમ નંબરમાં હશે. તો જે ટકાઉ પેદાશો છે એમાં કયા કયા આવે છે, તો ટીવી આવશે, સ્કૂટર્સ આવશે, રેફ્રિજરેટર આવશે વગેરે, બરાબર. આ બધી વસ્તુઓ ખરીદવા માટે ડેલી કોઈ કસ્ટમર છે એ ડેલી આ વસ્તુ ખરીદશે નહીં. એના પછી છે સ્પેશિયાલિટી ગુડ્સ, ખાસ પેદાશો, જેમાં કસ્ટમરની સંખ્યા કેવી હશે, લિમિટેડ હશે. ઘણા ઓછા કસ્ટમર્સ હશે કે જે આવી ગુડ્સ ખરીદશે. હવે એમાં સ્પેશિયાલિટી ગુડ્સમાં કયું આવે છે, તો આર્ટ પેદાશો આવે છે, જૂના સિક્કા આવે છે, હસ્ત ઉદ્યોગ જે છે એ વગેરે. એના પછી છે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ. હવે ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સમાં શું આવે છે, તો એમાં આવશે મટીરિયલ એન્ડ કોમ્પોનન્ટ્સ. હવે મટીરિયલ એન્ડ કોમ્પોનન્ટ શું છે, તો કોઈ કોમ્પોનન્ટ આપણે બનાવવો છે તો એની માટે આપણે જે રો મટીરિયલ લઈએ છીએ તો એના જે કસ્ટમર્સ છે કેવા હશે, વધારે હશે, અસંખ્ય ગ્રાહકો હશે. એના પછી શું છે, સપ્લાઈઝ એટલે કે વપરાશયુક્ત માલ સામગ્રી. એમાં કસ્ટમરની સંખ્યા કેવી હશે, મીડિયમ હશે. તો એમાં કયા કયા ગુડ્સ આવે છે, તો ગ્રીસ છે, સ્ટોર્સ છે, આ બધી જેવી પેદાશો છે, પ્રોડક્ટ્સ છે, એ બધી શું છે, વપરાશયુક્ત માલ સામગ્રીમાં આવશે. એના પછી છે કેપિટલ ગુડ્સ. હવે કેપિટલ ગુડ્સમાં શું છે, કેપિટલ ગુડ્સ એટલે કે મૂડીગત માલ. એમાં શું છે, સંખ્યા જે છે એ કેવી હશે, કસ્ટમર્સની મીડિયમ લિમિટેડ હશે, મર્યાદિત હશે. હવે કેપિટલ ગુડ્સમાં શું આવે છે, યંત્ર આવે છે, ફર્નિચર આવે છે, ટાઈપરાઇટર આવે છે, કોમ્પ્યુટર આવે છે. તો આ બધા જે ગુડ્સ છે એ કોઈ ડેલી તો ખરીદવાનું નથી, ઓકે. આ પદ્ધતિમાં માહિતી એકત્ર કરવાનો ખર્ચ ગ્રાહકોની સંખ્યાના પ્રમાણમાં વધતો રહે છે અને આથી જો ગ્રાહકોની સંખ્યા વધુ હોય તો તેવા સંજોગોમાં સેમ્પલિંગ પદ્ધતિ દ્વારા સમગ્ર ગ્રાહક જૂથનું પ્રતિનિધિત્વ કરે તેવા મર્યાદિત ગ્રાહકો પસંદ થાય છે અને તેઓ પાસેથી માહિતી મેળવાય છે. હવે જો કસ્ટમર્સની સંખ્યા વધારે હોય તો એક એક કસ્ટમરને પૂછવું, બરાબર, એ ટાઈમ કન્ઝ્યુમ પણ કરે અને કોસ્ટલી પણ રહે. તો એની માટે આપણે શું કરવું છે, સેમ્પલિંગ પ્રોસિજર લેવાની. સેમ્પલિંગ પ્રોસિજરમાં શું છે, તો ગ્રાહકોનું ગ્રુપ બનાવવાનું ને એમાંથી કોઈ પણ એકને સિલેક્ટ કરીને અને પછી એનો ફીડબેક લેવામાં આવે. આ પદ્ધતિમાં પ્રશ્નાવલી પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી તે અંગેની થોડી જાણકારી આવશ્યક છે. એટલે ક્વેશ્ચનરી એટલે તમને ખબર છે ક્વેશ્ચનરી કઈ રીતે પૂછાય ફીડબેકમાં, કે ભાઈ આ પ્રોડક્ટ સારી છે કે નહીં, હા કે નામાં જેનો આન્સર હોય. અથવા તો રેટિંગ્સ માટે પણ આપણને કોલ આવતા હોય કે તમે અમારી સર્વિસથી સેટિસ્ફાઈડ છો કે નહીં, એનું 1 to 10 રેટિંગ કરો. તો રેટિંગ રીતે પણ એનો ફીડબેક લેવામાં આવે છે. તો આ થઈ ગયું ક્વેશ્ચનરી. તો આ આપણે જોયું કે કોઈ પણ કસ્ટમર છે એ કસ્ટમરની નીડ શું છે, એ આપણો જે ગ્રાહક છે ગ્રાહક શું કહે છે એ. હવે આપણે જોઈએ સેલ્સ ફોર્સ ઓપિનિયન, વેચાણ દળનો અભિપ્રાય. મોટાભાગની કંપનીઓ પોતાની પેદાશોના વેચાણ અને વિતરણ માટે સેલ્સમેનો રોકતી હોય છે, બરાબર. કોઈ પણ કંપની છે પોતાની પ્રોડક્ટ વેચવા માટે શું કરશે, સેલ્સમેન હાયર કરશે. સેલ્સમેનની પ્રાથમિક જવાબદારી શું છે, તો વસ્તુનું વેચાણ કરવાનું છે,
પરંતુ ગ્રાહકોની મુલાકાત દ્વારા તેઓ ભાવિ માંગની આગાહી પણ સરળતાથી કરી શકે છે. હવે જો સેલ્સમેન છે, કોઈ પણ વસ્તુ ડાયરેક્ટલી તો માર્કેટમાં પહોંચી નહીં જાય, એની માટે જે ઓનર છે એને સેલ્સમેન હાયર કરવો પડે છે, અને જે સેલ્સમેન છે એ કોના કોન્ટેક્ટમાં આવશે? કસ્ટમરના કોન્ટેક્ટમાં આવશે, કસ્ટમરને એ પ્રોડક્ટ પ્રોવાઈડ કરશે. તો એના કારણે કસ્ટમરની નીડ શું છે એ સેલ્સમેન પોતે જાણી શકશે, અને જેના આધારે કંપનીની પેદાશોની કુલ માંગ અંદાજી શકાય છે. સેલ્સમેનને કસ્ટમરની નીડ્સ ખબર પડશે તો એ પ્રમાણે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ બનાવી શકાશે. એના પછી છે એક્સપર્ટ ઓપિનિયન, નિષ્ણાતોનો અભિપ્રાય. કસ્ટમર્સ અને સેલ્સમેનો દ્વારા ભાવિ માંગ અંગે પ્રાપ્ત થતા અંદાજ સંપૂર્ણ હોતા નથી. તો કસ્ટમર અને સેલ્સમેન દ્વારા જે ફ્યુચર ડિમાન્ડ મળે છે એ કેવી? જરૂરી નથી કે કમ્પ્લીટ હોય જ. તો જે તે ક્ષેત્રના નિષ્ણાતો જ માંગ અંગે વધુ આધારભૂત માહિતી પૂરી પાડી શકે છે. તો એના માટે એક્સપર્ટનું ઓપિનિયન લેવું જરૂરી બને છે, બરાબર. સેલ્સમેન અને કસ્ટમર દ્વારા આપણને કમ્પ્લીટ માહિતી ના મળે, ફ્યુચર ડિમાન્ડ શું છે એ જાણી ના શકાય, તો એ દરમિયાન કોઈ એક્સપર્ટનું ઓપિનિયન લેવામાં આવે છે. હવે એક્સપર્ટ ઓપિનિયન જે છે એ બે રીતે લઈ શકાય છે. એમાં પહેલું શું છે? તો જે તે પ્રોડક્ટ સાથે સંકળાયેલ સ્ટોકિસ્ટ ડીલર્સ કે ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા, જેમ કે હિન્દુસ્તાન લીવર. હવે કોઈ પણ પ્રોડક્ટ છે એ કોઈ પણ પ્રોડક્ટનો જે સ્ટોકિસ્ટ છે, ડીલર્સ છે કે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ઓપિનિયન લેવામાં આવે. એનું એક્ઝામ્પલ છે હિન્દુસ્તાન લીવર લિમિટેડની પેદાશોનું વેચાણ સમગ્ર દેશમાં પથરાયેલ છે અને 3600 સ્ટોકિસ્ટ મારફતે તેનું ઓપિનિયન લેવામાં આવે છે. અને સેકન્ડ જે છે એ સેકન્ડ શું છે? તો સંશોધકો, વૈજ્ઞાનિકો, ટેકનોલોજીસ્ટ કે કન્સલ્ટન્ટ જેવા નિષ્ણાતોના અભિપ્રાય દ્વારા ભાવિ માંગનો અંદાજ બાંધવો. હવે કોઈ પણ ટેકનોલોજીસ્ટ છે, રિસર્ચર છે કે કન્સલ્ટન્ટ છે, એના દ્વારા એનું ઓપિનિયન લેવું, બરાબર. હવે એક્સપર્ટ ઓપિનિયનની પદ્ધતિ કઈ છે? તો એમાં સૌથી પહેલું છે ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશનમાં શું આવશે? તો આ પદ્ધતિ હેઠળ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો વિવિધ દ્રષ્ટિકોણથી માંગને અસર કરતા પરિબળોની ચર્ચા કરે છે. હવે ગ્રુપ ડિસ્કશન શું છે? તો અલગ અલગ એક્સપર્ટ જે છે એ ગ્રુપમાં બેઠા હશે અને કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડને અસર કરતા ફેક્ટર્સ કયા છે એના પર શું કરશે? ડિસ્કસ કરશે અને માંગ અંગેનો સંયુક્ત નિર્ણય અહેવાલ સ્વરૂપે સુપ્રત કરશે, અને એનું એક કન્ક્લુઝન લાવીને અને એ કન્ક્લુઝન જે છે એ કંપનીને પ્રોવાઈડ કરશે. સેકન્ડ શું છે? પુલિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેટ્સ, વ્યક્તિગત અંદાજોનું એકત્રીકરણ. એટલે આમાં શું કરવામાં આવશે? તો આ પદ્ધતિ હેઠળ નિષ્ણાંતોની ટીમનો એક પ્રોજેક્ટ લીડર નક્કી થાય છે. એટલે કે જો એક્સપર્ટની ટીમ હોય એમાંથી કોઈ એક લીડર સિલેક્ટ કરી લેવામાં આવશે. દેન લીડરની નીચે બીજા એક્સપર્ટ્સ ચર્ચા વિચારણા કરી વ્યક્તિગત ધોરણે માંગનો અંદાજ પ્રોજેક્ટ નેતાને સુપ્રત કરશે. હવે જે લીડર્સની અંડરમાં જે બીજા એક્સપર્ટ્સ હશે એ શું કરશે? તો ડિસ્કસ કરશે, બરાબર. અને ડિસ્કસ જે પણ ડિમાન્ડ છે અને એ ડિમાન્ડમાં ચર્ચા કરીને એક કન્ક્લુઝન બનાવશે અને એ લીડરને આપી દેશે. અને જે પ્રોજેક્ટ લીડર છે, પ્રોજેક્ટ લીડર શું કરશે? તો જે એક્સપર્ટે જે ઓપિનિયન આપ્યા હશે એ ઓપિનિયનનું એકત્રીકરણ કરશે, એટલે કે કન્ક્લુઝન લાવશે. અહીંયા કન્ક્લુઝન નહીં લાવે, પણ જે બીજા એક્સપર્ટ છે બધાનું પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન આપશે, અને એ ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન છે કોની પાસે જશે? લીડર પાસે જશે. અને એ લીડર શું કરશે? તો આ જે ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન હતા એ ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયનમાંથી એક કન્ક્લુઝન કાઢશે, અને જે પણ ડિમાન્ડનું કન્ક્લુઝન આવે છે એ કોને આપશે? કંપનીને આપી દેશે. એના પછી છે ડેલ્ફી મેથડ. હવે ડેલ્ફી મેથડ છે એ આના જેવી જ છે પણ થોડીક ડિફરન્ટ છે. સામાન્ય રીતે જ્યાં ભૂતકાળની માહિતી પ્રાપ્ત ન હોય તેવા સંજોગોમાં ડેલ્ફી પદ્ધતિ દ્વારા ડિમાન્ડ અંદાજવામાં આવે છે. જ્યાં પાસ્ટની કોઈ ઇન્ફોર્મેશન ના હોય ત્યાં ડેલ્ફી મેથડનો યુઝ થાય છે. આ પદ્ધતિમાં પ્રોજેક્ટ લીડરની અંડરમાં બીજા નિષ્ણાતો કામ કરે છે. આમાં પણ શું હશે? પ્રોજેક્ટ લીડર હશે ને એની અંડરમાં બીજા એક્સપર્ટ્સ વર્ક કરશે, અને 2-3 રિવિઝન પછી આમાં અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન નહીં આપવામાં આવે, પણ 2-3 રિવિઝન કરશે પ્રોજેક્ટ લીડર, અને પછી એક્સપર્ટને માન્ય એવો જે બધા લીડર્સ ડિસાઇડ કરશે એનો સર્વમાન્ય, બરાબર, એક ડિમાન્ડ કન્ક્લુઝન એ કંપનીને આપશે, બરાબર. અને 2-3 રિવિઝન પછી પ્રોજેક્ટ લીડર અને એક્સપર્ટને માન્ય એવો સર્વમાન્ય ભાવિ માંગનો અંદાજ વિકસાવવામાં આવે છે. એના પછી છે માર્કેટ ટેસ્ટ મેથડ, બજાર કસોટી પદ્ધતિ.
પ્રોડક્ટ વિશે સંબંધિત પક્ષકારો, ગ્રાહકો, સેલ્સમેન કે ડીલરો શું કહે છે તે અંગેની પદ્ધતિઓની ઉપર ચર્ચા કરી છે. હવે ગ્રાહકો પેદાશનું શું કરે છે તે સમજવા માટે બજાર કસોટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઉપર આપણે જે 3 મેથડ જોઈ, ત્રણ મેથડ્સમાં શું હતું તો કસ્ટમરની નીડ શું છે, ફ્યુચર ડિમાન્ડ શું હશે એનું ડિસ્કસ કર્યું. અને માર્કેટ ટેસ્ટમાં શું હશે તો જ્યારે પણ કસ્ટમરને પ્રોડક્ટ મળી જાય છે તો એ મળી ગયા પછી એનો યુઝ કઈ રીતે કરે છે, બરાબર, એ શેમાં કરવામાં આવે છે, માર્કેટ ટેસ્ટ મેથડ, બજાર કસોટી પદ્ધતિમાં કરવામાં આવે છે. એના પછી છે ટાઈમ સિરીઝ એનાલિસિસ, સમય શ્રેણી વિશ્લેષણ. અન્ય પદ્ધતિઓની સરખામણીમાં આ પદ્ધતિની વિશેષતા એ છે કે ગ્રાહકોએ પેદાશનું શું કર્યું, અર્થાત ભૂતકાળની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. ટાઈમ સિરીઝ એનાલિસિસમાં શું હશે તો પાસ્ટમાં કોઈ પણ કસ્ટમર છે એણે પ્રોડક્ટનું શું કર્યું એનું જે છે ઇન્ફોર્મેશન ભેગી કરવામાં આવે છે, એનાલાઇઝ કરવામાં આવે છે. આમ અન્ય પદ્ધતિઓ હેઠળ એકત્રિત થતી માહિતીના અનુસંધાનમાં આ પદ્ધતિ ઓછી ખર્ચાળ સાબિત થાય છે. એના પછી છે સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ. સ્ટેટિસ્ટિકલ ડિમાન્ડ એનાલિસિસ શું છે તો આ પાંચમું અને છઠ્ઠું જે આપણે જોયું એ ક્વોન્ટિટેટિવ મેથડ છે, પ્રાઇમરી સર્વેની ક્વોન્ટિટેટિવ મેથડ છે. ઓકે, સમય શ્રેણી વિશ્લેષણ એ ધારણા પર આધારિત છે કે ભાવિ માંગ એ સમયગાળાનું પરિણામ છે. આંકડાશાસ્ત્રીય એટલે કે સ્ટેટિસ્ટિકલ પદ્ધતિઓ દ્વારા સ્વતંત્ર અને આધારિત ચલો વચ્ચેનો સહસંબંધ નક્કી કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ દ્વારા જે સ્વતંત્ર છે અને આધારિત, બરાબર, ફ્રી હોય અને ડિપેન્ડન્ટ ચલો છે એ વચ્ચેનો એક કોફિશિયન્ટ નક્કી કરવામાં આવે છે. માંગ જેના પર આધારિત છે તેટલા શક્ય ચલો તપાસવામાં આવે છે, જે ફેક્ટર્સ છે એ ચેક કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયો જે ક્વેશ્ચન નંબર 1 છે એને આપણે આટલી રીતે લખી શકાય, બરાબર. અને જે લાસ્ટ લખ્યું હતું કે માર્કેટ સર્વેની કોઈ પણ એક મેથડ સમજાવો તો આમાંથી તમને જે એક યોગ્ય લાગે, 3 માર્ક્સમાં પૂછાયેલું છે એટલે તમારે પછી થોડોક કન્ટેન્ટ વધારીને એ રીતે કોઈ પણ એક જે મેથડ છે એ કોઈ પણ એક મેથડ તમારે સમજાવી દેવાની. હવે આપણે જોઈએ ડિફાઇન ટર્મ માર્કેટિંગ એન્ડ સ્ટેટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. એક જ વાર પૂછાયેલો છે. માર્કેટિંગની વ્યાખ્યા આપો અને એનું જે મહત્વ છે એ મહત્વ સમજાવો. તો માર્કેટિંગ શું છે? માર્કેટિંગ એ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જે દ્વારા ઉત્પાદક બજાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. માર્કેટિંગ પદની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે. હવે જે ઉત્પાદક છે, માર્કેટિંગ શું છે તો જે પોતે પ્રોડક્ટ બનાવે છે, જે ઉત્પાદક છે એ માર્કેટ સુધી પહોંચવા પ્રયત્ન કરશે, બરાબર, એ શું છે, માર્કેટિંગ છે, બરાબર. હવે માર્કેટિંગની અલગ અલગ ડેફિનેશન શું છે, વ્યાખ્યા શું છે તો ઉત્પાદકથી ગ્રાહક અથવા યુઝર સુધી વસ્તુ કે સેવાના પ્રવાહને દોરતી ધંધાકીય પ્રવૃત્તિ એટલે માર્કેટિંગ. સેકન્ડ ડેફિનેશન શું છે તો માર્કેટિંગ એ વિનિમય પ્રક્રિયા દ્વારા જરૂરિયાતો અને ઈચ્છાઓને સંતોષવા તરફ દોરી જતી માનવ પ્રવૃત્તિ છે. હવે માર્કેટિંગનું આપણે ઇમ્પોર્ટન્સ જોઈએ તો પહેલું ઇમ્પોર્ટન્સ શું છે તો માલ અને સેવા ઉત્પાદન સાથે સંકળાયેલા દરેક એકમો માટે માર્કેટિંગ અનિવાર્ય છે. કોઈ પણ પ્રોડક્ટને આપણે પહોંચાડવાની હોય માર્કેટમાં તો બટ ઓબ્વિયસ છે એની માટે માર્કેટિંગ કેવું છે, જરૂરી છે. સામાન્ય માન્યતા પ્રમાણે માર્કેટિંગ માત્ર મોટા ઔદ્યોગિક ગૃહો માટે જરૂરી છે, પરંતુ વાસ્તવમાં દરેક પ્રકારની પ્રવૃત્તિ માટે માર્કેટિંગ જરૂરી છે. પછી એ જે આપણું જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ ભલે પછી નાની હોય, મોટી હોય કે મીડિયમ હોય, દરેક માટે માર્કેટિંગ જરૂરી છે. માર્કેટિંગની પ્રવૃત્તિ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિકસી શકે છે, બરાબર. કોઈ પણ માર્કેટિંગ છે, બરાબર, એ લોકલ હોય, નેશનલ હોય ઓર ઇન્ટરનેશનલ સુધી એને તમે ડેવલપ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, નિરમા વોશિંગ પાવડર કે ગોકુલ આઈસ્ક્રીમ જેવી પેદાશોનું બજાર ગુજરાત રાજ્ય પૂરતું મર્યાદિત ન હોય, ગુજરાત બહાર પણ વિકસ્યું છે. એના પછી છે માર્કેટિંગ પ્રવૃત્તિના કાર્યક્ષેત્રમાં સેવા પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જે એકમો ભૌતિક ચીજવસ્તુનું સર્જન કરતા નથી, જેવા કે વાહન વ્યવહાર, સેવા, વીજળી, બેન્કિંગ વગેરેમાં પણ માર્કેટિંગના ખ્યાલનો પ્રચાર થયો છે, બરાબર. હવે અલગ અલગ છે, કોઈ પણ ભૌતિક ચીજ વસ્તુઓનું સર્જન કરતા ના હોય, જેમ કે વાહન વ્યવહાર છે,
વાહન વ્યવહારની સેવા એટલે કે ટ્રાન્સપોર્ટેશન છે, ઇલેક્ટ્રિસિટી છે, બેન્કિંગ છે, એ બધામાં પણ માર્કેટિંગ કરવામાં આવે છે. કેમ માર્કેટિંગ કરવામાં આવે છે? કેમ કે એની કોમ્પિટિશનમાં બીજા કોમ્પિટિટર પણ માર્કેટમાં ઊભા છે એટલા માટે. બરાબર. જે ફક્ત આપણો ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય, ભૌતિક ચીજ વસ્તુ એટલે કે જે આપણે યુઝમાં લેતા હોય એવા નહીં, પણ બીજા પણ છે કે એ લોકો પણ માર્કેટિંગ કરે છે. એમાં શું આવે છે? તો વીજળી આવે, બેન્કિંગ આવે, વાહન વ્યવહાર આવે. ઓકે. પછી હોસ્પિટલ, શિક્ષણ, ધાર્મિક અને જાહેર સેવાઓ કે જેમનો ઉદ્દેશ નફાનો નથી તેવી બિન નફાકારક પ્રવૃત્તિઓમાં પણ માર્કેટિંગના ખ્યાલનો ઉપયોગ આવશ્યક બન્યો છે. હોસ્પિટલ્સ છે, ઓકે, એજ્યુકેશન છે, બરાબર, કોઈ પણ જાહેર સેવા છે, ધાર્મિક છે કે જેનો ઉદ્દેશ નફાનો નથી, બરાબર, એમાં પણ માર્કેટિંગ જે છે એ કરવામાં આવે છે. ઉત્પાદન અને માર્કેટિંગ એ આર્થિક પ્રવૃત્તિના બે પાયારૂપ આધારો છે. માર્કેટિંગ પ્રયત્નોમાં વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓનો ખ્યાલ વિકસાવવામાં આવે છે. ઉત્પાદન અને માર્કેટિંગ કાર્યો એકબીજાના પૂરક છે અને બંને એકબીજા ઉપર અસર કરે છે. તો આજે આપણે આ 2 સવાલ ચલાવ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.